12 વર્ષ સુધી તપસ્યા કરો અને નદીમાં હેડો કદાચ પાણી ઉપર, એટલી કદાચ તમે શુદ્ધિ પ્રાપ્ત કરી લો. અને 2 રૂપિયા આલે નાવડા વાળો પેલી બાજુ લઈ જાય, બોલો સસ્તું ચી? આ નાવરામ બેહવાનું કે 12 વાર બગાડવાનો? કોઈ દારો તમારો વરસ ન બગાડો. સંતનું ચરણ એક વખતના માટે તમે સેવી લેશો ને સાહેબ, તમારો ઉદ્ધાર થઈ જશે. હું તમને ગેરંટી સાથે કહી. પણ સાચા હૃદયના ભાવથી હો, ખાલી ગુરુ કરાયા ખાતર કરાય જ નહીં હોતો બેહા એકો પાછો. ઘણા ખાલી ફૂંકાવા ખાતર જ કોણ ફૂંકાયા, કંઠીઓ પહેરવા ખાતર જ પહેરી કે હવના ભેગા કે અમે ગુરુ વાળા કહેવાય ને. કલ્યાણ ના થાય, ગુરુને હૃદયથી સ્વીકારજો સાહેબ. અને જે દારો તમે ગુરુને હૃદયથી સ્વીકારશો ને એ દારો સમજી લેવાનું તમારે કે આપણને કોઈ પણ જાતની બીક છે, કોઈ પણ જાતની અવિદ્યા આપણા નહીં આવે, પણ સાચા હૃદયના ભાવથી સ્વીકાર્યા છે. મેરાબાને સાહેબ જગતની અંદર મેણો ટોણો બહુ માર્યો, અરે ઝેરના કટોળા મોકલ્યા, આપના કરંડિયા મોકલ્યા, પણ સાહેબ હૃદયથી સ્વીકાર્યા. હે રાણા, તારા ઝેરના કટોળા ને હાફના કરંડિયા જે મોકલવું એ મોકલે, પણ હું મારા ભગવાન માનું છું, હૃદયથી સ્વીકારું. અને ખાલી કરાવવા ખાતર કરાયા હોય ને, હૃદયના ભાવથી જો કદાચ સ્વીકાર ભાવ આવે તો 100% સાહેબ આપણું કલ્યાણ થઈ જાય. અને જેને જેને હૃદયના ભાવથી સ્વીકારે છે ગુરુનું સાહેબ જો હરિચંદ્ર રાજા સાહેબ ઊંઘની અંદર સારી સપનાની અંદર વિશ્વામિત્રજીને કહી દીધું હતું, મારો રાજનો પાટ આ બધું તમારું છે. દાનુગ્યન સોનાના સિંહાસન ઉપર હરિચંદ્ર રાજા બેઠા હતા અને કીધું, બાપજી આ તો મારા સપનામાં તમે આયા અને મારું બધું મેં તમને આપી દીધું. તું આ બેઠો છે ને એ જ ભૂલ છે તારી. આ તું બેઠો છે ભૂલ. આલવા વાળો તું છે અને લેવા વાળો હું છું. તો હજુ સુધી સિંહાસન ઉપર છે. અને સાહેબ ત્યારે શબ્દનો રણકાર થયો ને, એક ઘડીની અંદર સોનાનું સિંહાસનનો ત્યાગ કરી દીધો. આપણે તો આલીએ છીએ ખરા, હે ગુરુ મહારાજ મારું તન મન ધન તમારા ચરણોમાં અર્પણ કરીએ છે ખરા. પણ સાચું બોલજો, આમ હૃદયથી આલ્યું છે, જેને આલ્યું છે એને નોમના ડંકા વાગે છે.